નવસારી જિલ્લામાં અતિ ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પગલે અનેક વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આવી વિકટ સ્થિતિમાં જલાલપુર વિસ્તારમાં સેવાભાવી યુવાનો અને સ્થાનિક રહેવાસીઓએ માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જલાલપુરની શિવમંગલ સોસાયટીની વાડી ખાતે છેલ્લા 2 દિવસથી પૂરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર કરવાની સેવા સતત ચાલી રહી છે। સેવા કાર્યના સંકલન કરતા અનિલ સાવલિયાએ જણાવ્યું હતું કે જલાલપુરની વિવિધ સોસાયટીના રહેવાસીઓ સ્વેચ્છાએ પોતાના ઘરમાં રોટલી બનાવી લાવી રહ્યા છે, જેના આધારે ફૂડ પેકેટ તૈયાર કરીને પૂરમાં ફસાયેલા લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે। ગઈકાલે બપોરથી શરૂ થયેલું અભિયાન આજે પણ સતત ચાલુ છે। આ સેવા કાર્યમાં કોર્પોરેટર આશીષભાઈ રાખોલિયા સહિત 12 થી 13 સોસાયટીના યુવાનો, વડીલો અને મહિલાઓ ખભે ખભા મિલાવીને જોડાયા છે। તમામ લોકો નિસ્વાર્થ ભાવથી ફૂડ પેકેટ તૈયાર કરવા તેમજ તેનું વિતરણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। માનવ સેવાની સાથે પશુ સેવાનું પણ અનોખું કાર્ય હાથ ધરાયું છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા ગાય સહિતના પશુઓ માટે રોટલી અને ગોળ એકત્રિત કરીને અલગ મિત્ર મંડળની ટીમ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે। આ ટીમ ગઈકાલથી સતત કામગીરી કરી રહી છે અને આજે પણ વિવિધ વિસ્તારોમાં પશુઓ સુધી ખોરાક પહોંચાડવા માટે નીકળી છે। સેવાભાવી કાર્યકરોએ વધુમાં અપીલ કરી છે કે આપત્તિના આ સમયમાં વધુને વધુ લોકો સેવા કાર્ય સાથે જોડાય, માનવતા અને સહકારની ભાવનાથી પૂરગ્રસ્તોની મદદ માટે આગળ આવે। જય હિન્દ, જય ભારત। મારું નામ અનિલ સાવલિયા। અત્યારે આપણે શિવમંગલ સોસાયટીની વાડીમાં સૌ ઉપસ્થિત છે। સૌ કોઈ જાણીએ છીએ કે છેલ્લા ઘણા દિવસથી નવસારી જિલ્લાની અંદર 40%થી પણ વધારે પાણીનો ભરાવો અને અતિ વરસાદને લીધે થયેલો છે અને એમાં ઘણા લોકો અત્યારે ફસાયેલા છે અને એ ફસાયેલા લોકો માટે ફૂડની પેકેટની જે સહાય એક ચાલુ છે, એ કાલે બપોરથી અમે શરૂઆત કરી હતી। એમાં જલાલપુરની અંદર તમામ સોસાયટીની અંદરથી સ્વૈચ્છિક બધા પોતાની રીતે રોટલી બનાવી અને ભેગા થઈ અને ફૂડ પેકેટ કાલે બપોરે, કાલે સાંજે, આજે સવારે, આજે બપોરે અને અત્યારે પણ તમારી સામે એ સેવા કાર્ય ચાલુ છે, જેમાં આપણા કોર્પોરેટ આશીષભાઈ રાખોલિયા અમારી સાથે ખંભેથી ખંભા મિલાવીને દરેક સોસાયટીના યુવકો, અત્રે 12 થી 13 સોસાયટી છે અને વડીલો પણ એમાં ખંભેથી ખંભા મિલાવીને પૂરી સહાય કરી રહ્યા છે અને ફૂડ પેકેટ લોકો સુધી જે ફસાયેલા છે ત્યાં સુધી પહોંચાડી રહ્યા છે। સાથે સાથે એક સારું કાર્ય જે આપણા પશુઓ છે, ગાય છે, એમને માટે પણ ખૂબ માત્રામાં રોટલી ગોળ ભેગો કરી અને એમના સુધી શહેરની અંદર જ્યાં જ્યાં બી ફસાયેલા છે ત્યાં એક અલગ મિત્ર મંડળ ટીમ તરીકે સેવા આપી રહી છે, જે ગઈકાલે પણ ગઈ હતી ને આજે પણ બપોર પછી એ નીકળી છે। આ ભાવથી સૌ કોઈ મિત્ર મંડળ જોડાય અને આ જે આપદા આપણી વચ્ચે આવી છે પાણીની, એમાં સૌ કોઈ ઉત્સાહથી સેવા આપી રહી છે। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।